નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા ખરોડ પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિનો રિપોર્ટ. વિસનગરની સંસ્થા પર ગંભીર આરોપ, વિકલાંગો પાસે કરાવાય છે કાળી મજૂરી. સમાચાર વિગતવાર જાણીએ તો વિસનગર વિજાપુર હાઈવે પર બાજીપુરા પાટિયા નજીક આવેલી ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ નામની સંસ્થા પર ગંભીર આરોપો ઉઠ્યા છે. આ સંસ્થા જે વિકલાંગોના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્યરત હોવાનો દાવો કરે છે, તેના સંચાલકો દ્વારા સંસ્થામાં રહેતા વિકલાંગો પાસે શારીરિક મજૂરી કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે. આવા આરોપો સંસ્થાની કામગીરી અને તેના હેતુ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. જાણવા મળ્યું છે કે સંસ્થામાં રહેતા વિકલાંગોને ઘાસ કાપવું, કચરો સાફ કરવો, કચરો લારીમાં ભરીને રોડ પર ફેંકવા જવું જેવા કામ કરાવવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત સંસ્થાની બાજુમાં આવેલા એરંડાના ખેતરમાં પણ વિકલાંગો પાસે મજૂરીનું કામ કરાવવામાં આવે છે. આ બાબત વધુ ચિંતાજનક ત્યારે બને છે જ્યારે જાણવા મળે છે કે આવું કામ ખાસ કરીને એવા વિકલાંગોને સોંપવામાં આવે છે કે જેઓ સરખી રીતે બોલી શકતા નથી, સાંભળી શકતા નથી કે સ્પષ્ટ જોઈ શકતા નથી. આવા શારીરિક રીતે મર્યાદિત વ્યક્તિઓને રોડ પર કચરો ફેંકવા જેવા જોખમી કામો માટે મોકલવામાં આવે છે, જે દરમિયાન કોઈ અકસ્માત સર્જાય અથવા સફાઈ દરમિયાન ઝેરીલા જીવજંતુના કરડવાની ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઊભો થવા પામ્યો છે. આ ઘટના વધુ ગંભીર બની રહી છે કારણ કે સંસ્થાને સરકાર તરફથી નોંધપાત્ર ગ્રાન્ટ મળે છે અને દાતાઓ તરફથી પણ મોટી માત્રામાં દાન પ્રાપ્ત થાય છે. આટલું બધું નાણાકીય સમર્થન હોવા છતાં સંસ્થાના સંચાલકો દ્વારા વિકલાંગો પાસે આવા શારીરિક શ્રમ કામો કરાવવામાં આવે છે, જે વિકલાંગોના અધિકાર અને તેમની ગરિમા પર પ્રશ્નો ઊભા કરે છે. આવા કામો ન માત્ર વિકલાંગોની શારીરિક મર્યાદાઓને અવગણે છે, પરંતુ તેમની સુરક્ષા અને સલામતીને પણ જોખમમાં મૂકે છે. આ આરોપો સંસ્થાના સંચાલન અને તેની કામગીરીની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સરકારી ગ્રાન્ટ અને દાતાઓના દાનનો ઉપયોગ વિકલાંગોના કલ્યાણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે થવા જોઈએ, પરંતુ આવા આરોપો એવું સૂચવે છે કે આ નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોમાં આ બાબતે રોષ ફેલાયો છે અને તેઓ આ મામલે તપાસની માંગણી કરી રહ્યા છે. આ ઘટના વિકલાંગોના અધિકારો અને તેમની સાથે થતા વ્યવહારની ગંભીર સમસ્યાને ઉજાગર કરે છે. સમાજે અને સરકારે આવા આરોપોને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ કરવી જોઈએ, જેથી સંસ્થામાં રહેતા વિકલાંગોની સુરક્ષા અને તેમના અધિકારોનું રક્ષણ થઈ શકે.